નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌ શ્રદ્ધાળુ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે સૌ સાથે મળીને કળિયુગના સર્વ પાપોનો નાશ કરનાર, મનની શાંતિને આપનાર અને મોક્ષના દ્વાર ખોલનાર અત્યંત પવિત્ર અને શક્તિશાળી સ્તોત્ર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ કરીશું. મહાભારતના અનુશાસન પર્વમાં જ્યારે પિતામહ ભીષ્મ બાણોની શૈયા પર હતા ત્યારે યુધિષ્ઠિરે તેમને પૂછ્યું, હે પિતામહ, આ સંસારમાં કોણ સર્વોપરી છે? કોનું સ્મરણ કરવાથી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે? ત્યારે પિતામહ ભીષ્મે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ભગવાન વિષ્ણુના 1000 દિવ્ય નામોનો ઉપદેશ આપ્યો. આ એ જ પરમ કલ્યાણકારી વિષ્ણુ સહસ્ત્ર નામ છે. એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ શ્રદ્ધાપૂર્વક આ પાઠ સાંભળે અથવા કરે છે તેના જીવનમાંથી ભય, રોગ અને દુઃખ દૂર થાય છે અને તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ દિવ્ય પાઠનું શ્રવણનું શું ફળ મળે છે તે વિશે જાણીશું, જેને ફળશ્રુતિ કહેવાય છે. આ ફળશ્રુતિ અનુસાર જે મનુષ્ય દરરોજ આ પાઠને સાંભળે છે કે તેનું ગાન કરે છે તેને આ લોક કે પરલોકમાં ક્યારેય કોઈ અશુભ વસ્તુ પ્રાપ્ત થતી નથી. બ્રાહ્મણ વેદોમાં પારંગત થાય છે, ક્ષત્રિય યુદ્ધમાં વિજયી બને છે, વૈશ્ય ધન સમૃદ્ધિ પામે છે અને શૂદ્ર સુખ પ્રાપ્તિ કરે છે. તેને કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને તે વીર્ય, તેજ, આરોગ્ય, બળ, રૂપ અને ગુણોથી યુક્ત બને છે. હવે મિત્રો આપણે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની શરૂઆત કરીશું, તો બધા શ્રદ્ધાથી સાંભળજો. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો શરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. 1000 નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં સંયમ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સાર્વ પ્રાણી પદાર્થમાં નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના કુમાર્ગ જાણવા. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દૃષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું છે, શ્રવણ કે પાઠ કર્યા, તેને સર્વદાન આપ્યા અને રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ ને દુઃખ નાશ પામે છે અને તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે.
એવું શક્રધારી ભગવાનનું વસન છે. ઇત્યેષ જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સંપૂર્ણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે આપણે ક્ષમા યાચના માગીશું. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યંત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હે પ્રભુ, અમારાથી આ પાઠમાં, ક્રિયામાં કે ભક્તિમાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. આશા છે કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો આ દિવ્ય પાઠ સાંભળીને આપ સૌને મનને શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ થયો હશે. પ્રભુ આપ સૌનું કલ્યાણ કરે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આપણી ચેનલ આવો ભક્તિ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી આવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.